તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 11 વર્ષ પૂર્ણ થતાં ગાંધીનગર કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ દરમિયાન ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારની સિદ્ધિઓ ગણાવી હતી। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहेबના નેતૃત્વમાં 11 વર્ષમાં થયેલા કાર્યો અકલ્પનીય અને અદ્વિતીય છે। ये सुवर्ण अक्षरे લખાશે। देश 11 વર્ષ પહેલા तुष्टिकरण અને तुष्टिकरण સાથે સમાજને ખંડિત કરી પોતાની ખુશીને સુરક્ષિત કરવી આ એક રાજનૈતિક સંસ્કૃતિની પદ્ધતિ બની ગઈ છે। પાછળના 11 વર્ષના પાટણ મોદી સાહેબના શાસનમાં ચાલનારી ભાજપ સરકારે ભારતની રાજનીતિની સંસ્કૃતિને બદલી નાખી છે। ભાજપની સરકારે અસરકારક સરકાર છે, દમદાર સરકાર છે અને આ સરકાર મજબૂત નિર્ણય લેવાવાળી સરકાર છે। આર્થિક અનુશાસન પ્રસ્થાપિત કરનારી સરકાર છે। આ સરકાર લોકોને સાથે રાખીને ચાલવાવાળી સરકાર છે। આ સરકાર ભવિષ્યને ધ્યાને રાખી વિકસિત ભારતના સંકલ્પ સાથે ચાલવાવાળી સરકાર છે। ભાજપ સરકારે પાછળના 11 વર્ષમાં પારદર્શિતાનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઓપરેશન સિંદૂર અંતર્ગત એલઓસીની બીજી બાજુ 9 આતંકી અડ્ડાઓને ખતમ કરવામાં આવ્યો છે। 100 થી વધુ આતંકીઓને એનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે અને જે ભારતને છેડશે અને ભારત છોડશે નહીં એનો મજબૂત જવાબ એ પણ પાકિસ્તાનને અને આખા દુનિયાએ પણ જોયો છે। એમાં વિશેષતા એ હતી કે સૌથી વધુ આપણા દેશમાં ઉત્પન્ન થયેલા નિર્માણ થયેલા શસ્ત્રો દ્વારા આ યુદ્ધ લડાયું